हाय गाइस गुड मॉर्निंग हम तो गुड मॉर्निंग नो क्या बपोर થઈ ગયા છે એટલે તો સવારે અમારે સ્કૂલ સવારની સ્કૂલ થઈ ગઈ છે એટલે અમારે સ્કૂલ આવીને હવે મારે બ્લોગ ઉતારવો પડશે તો હવે ગાઈસ તો પહેલા તો તમને આ બ્લોગમાં કેટલા દિવસ પછી બ્લોગ ઉતારું છું કેમ કે મારે એક્ઝામ ચાલતી હતી એટલે વાંચવાનું હતું એટલે થોડાક દિવસ મેં બ્લોગ ઉતારવાનું બંધ કરી દીધું તો હવે આવીને તો ચાલો હવેથી આજથી રોજ બ્લોગ આવશે તો તરત જ નંબર આવશે ચાલો ફર્સ્ટ ઓફ ઓલ તો હવે ભૂખ લાગી છે સ્કૂલે આવી ગયો છે ચાલો જોઈએ આજે જમવાનું શું છે તો ગાઈસ અમે ખાઈ લીધું છે તો ચાલો આપણે હવે મારા ભાઈને મળીએ શું કહેશો તું અત્યારે બેઠો હવે શું પ્લાન છે આજે તો કાંઈ નહીં બેઠો તો કંઈ નહીં તો ઘણા દિવસ પછી મળ્યા ને આપણે એક્ઝામ હાલતી હતી એટલે બ્લોગ તો બંધ કરી દીધા હતા વેકેશન પડ્યું ત્યારે તારે અત્યારે વેકેશન પડી ગયું હા અમારે તો 2 દી થયા અમારે તો 9મું છે એટલે અમારે વેકેશન નથી આપ્યું 3 તારીખ 30 તારીખે પડશે એમ 3 તારીખે પડશે 3 તારીખે તો કાંઈ નહીં હાલો તો ગાઈસ હવે વાગી ગયા છે 1:30 તો વાગી જ ગયો છે તો હવે હું તો સવારે સ્કૂલ ગયો તો સવારે એટલે બહુ અત્યારે ઊંઘ આવે છે ચાલો આપણે સૂઈ જઈએ તો વાગી ગયો 30 તો ચાલો આપણે સૂઈ જઈએ તો હવે હું જાગી ગયો છું તો હવે નીચે બધા રમે છે તો મારે ક્રિકેટ રમવા જવું છે તો ચાલો આપણે ક્રિકેટ રમવા જઈએ અને પછી આવીને મળીએ તો હે ગાઈસ હું નીચેથી રમીને પણ આવી ગયો છું તો જો હવે આ નીચે લેસન કરવા બેસી ગયો છું કેમ કે આજે મારે થોડું લેસન છે લેસન કરવા બેસી ગયો છું તો મારે એટલી કેટલી ચીજની વસ્તુની જરૂર પડે એટલે અડધી જગ્યા તો મારે લેસનમાં જ રહી જાય છે તો તીરું તું બનાવીશ અત્યારે બદામ વાળું દૂધ કેમ જો તમારો ભાઈ જો બદામ વાળું દૂધ બનાવે છે આ બદામ છે અને જો દૂધ અત્યારે ગેસ પર મૂકેલું છે તો હવે બનાવીને તે પીવે પછી આપણે જોઈએ તો આ દૂધ બની ગયું છે તો ચાલો આપણે દૂધ પી લઈએ આજ તો હવે મેં જમી લીધું છે આજે તો ફરાળ હતું કેમ કે આજે તો વેકેશનમાં એટલે કે ખાલી તો સવારની સ્કૂલ છે એટલે પછી તો ફ્રી હોય એટલે ચાલો રોજ મળીએ રમવાનું છે ચાલો તો એ ગઈ રમીને પણ આવી ગયો છું તો હવે અમારે એક જગ્યાએ સત્તા એટલે કે કાટલો તો પરિવારની સત્તા બેઠી છે ત્યાં અમારે જોવા જવાનું છે આજે રાજભા ગઢવી આવવાનું છે તો ચાલો આપણે ડાયરામાં જઈએ ગાઈસ બીજા દિવસથી શુભ શરૂઆત કરીએ તો પહેલાં તો કાલ સાંજે અમે સપ્તાહમાં ગયા હતા તો મોડું થઈ ગયું હતું એટલે હું આજે બ્લોગ શરૂ કરું છું તો ચાલો હવે આપણે નાસ્તો કરવાનો સમય થઈ ગયો ચાલો નાસ્તો કરી લઈએ તો ગાઈસ ચાલો આપણે મારા ભાઈને મળીએ હવે તો તીરો એ તીરો શું થયું
હા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું ગઈ છો મારો બોલ અહીંયા લ્યો. તો જો આ બોલ ગોતે છે. અહીંયા લ્યો. તો બોલ મળી ગયો. કાંઈ નહીં તો તું રેમ તાર આવું છે નીચે સાયકલ લગાવવા. હા સાયકલ તો લગાવવા કાવ. જઈએ. હાલો. તો જો આ અમારું નીચે જવાનો જેવા ગેપ છે. તો ચાલો આપણે અહીંથી નીચે જઈએ. અને આ બધા જો ઘોડો છે અમારે ચપ્પલ મૂકવાનો. જો આ મારા ચપ્પલ છે. ચાલો આપણે ચપ્પલ પહેરીએ. તો સાથે મારો ભાઈ પણ આવે છે. જુઓ ચાલો નીચે. જો આ અમારું પાર્કિંગ છે. અહીંયા અમારે આ નંદનિકેતન સોસાયટી પડે. અને તો ફાઇનલી ગાઈસ અમારી સાયકલ આવી ગઈ છે. જેવો અમારી સાયકલ છે આવી ઠૂઠડું સાયકલ. આ મારી સાયકલ છે, આ મારા ભાઈની સાયકલ છે. અને આ મારા કાકાની જૂની ગાડી હતી. જો બહુ ખરાબ છે. આ સાયકલમાં તો અત્યારે પંચર ને હવાની એવું કાંઈ નથી. પંચર થઈ ગઈ છે, હવા છે. મારે આજે માજી છે. જો મારે પંચર બહુ પડ્યા આમાં. તો અત્યારે સાયકલ હાંકવાનું મન નથી થતું ને તેવું. તો હાલો આપણે ઘરે જઈએ. જો અહીંથી ઘરે જવાનું પાર્કિંગ છે, આખું સળંગ પાર્કિંગ. આવડી આ સી બિલ્ડિંગ અને ઓલી બી બિલ્ડિંગ પડે. જો આ અમારો પેસેજ આવડો. આ અમારું ગ્રાઉન્ડ ફ્લોર. અહીંયા હોતે નહીં પાર્કિંગ છે. જો તો ચાલો હવે આપણે જઈએ. આ જો આ અમારી વાન છે. જોવા તો ચાલો હવે આપણે ઉપર જઈએ. તો ફાઇનલી ગેસ ઘરે પહોંચી ગયા છીએ ને હવે વાગી ગયા છે 4:30 થઈ ગયા છે. તો ચાલો હવે નાસ્તો કરવો પડશે. તો ચાલો તો આજે નાસ્તામાં તો ભીંડાનું શાક, ભાખરી ને છાશ છે. ચાલો નાસ્તો તો મારો આવો નાસ્તો હોય એટલે ચાલો નાસ્તો કરી લઈએ. તો હવે હું એક ચકડી લેવો છું. તો જો આ 3 કાણા આવે. આ એ 2 અંગૂઠામાં નાખવાના, પછી આમાં આમ કરવાનું. જો હું તમને કહું, એક દોડો લાંબો લેવાનો લાંબો. જો પહેલા કાણામાં નાખ્યું, પછી એક છોડીને બીજું કાણું લેવાનું આવડું. તો ચાલો લઈએ. ગયું પછી આપણે હે ને 2 છેડાને ગાંઠ મારવાની. આમ અહીંયા ગાંઠ મારવાની. આમ ગાંઠ મારી દીધી. પછી અહીંયાથી આવ્યું અને આમ રાખવાનું. અને આને આમ થઈ ગયું. પછી આમ કરવાનું, થોડા કાંટા મારી દેવાના. પછી એને જોરથી આમ કરવાનું. ખમા થઈ ગયું. થઈ ગયું. હરકો ફરાતું નથી. તો તીરું નીચે રમીને આવી ગયો તું. તો આ શું છે તારે દેખાડ તો મને. ચુંબક. આવું કેવું ચુંબક? એ આવે એવું. આ શું છે? એ નીચે હતું ઊંધું થયું. આ શું છે? આ મને ઓલું લાગે છે. ઓલું આપણે ઓલા લસણ ઓલા ફટાકડા ન ફોડવા નહીં, પછી આપણે આમ કરીને આમ કરી એટલે ફૂટે. એ એની અંદર નાખવાનું છે. બેની અંદર બનાવવાનું. હું તમને બતાવું. છે પહેલાં ફટાકડો, તો પછી નહીં થાય. કાંઈ નહીં તું કાઢી ગયો. હા. તો ગાઈસ આ બોલ અમને અહીંયા ફસાઈ ગયો હતો ને, ત્યાંથી એક છોકરાએ કાઢ્યો તો અમને દઈ દીધો. જો જૂનો બોલ છે, એકદમ જૂનો બોલ. જો અહીંથી દબાઈ ગયેલો છે, અહીંથી દબાઈ ગયેલો છે બોલ. આ બોલ અમને દઈ દીધો છે. તો આ બોલથી જો અમે રમી છીએ.
જો આ તીરું રમવા મળ્યો એના ભૂલથી જોજો હમણાં મારશે જો આવ્યો એ એમ પેચામ કે ચી રમે અને હું અહીંયા સોફા પર બેહીને આમ રમું આમ તીરું આખો જા વાગી જાય વાગી જાય તો લે તો ફાઇનલી ગાઈસ જમવાનું થઈ ગયું છે આજે જો આ સેવ છે આ મૂળા છે આજે જો બટેકાનું તો ચાલો જમી લઈએ તો ફાઇનલી ગાઈસ અમે જમી પણ લીધું છે અને હવે કાકરોતર પરિવારની સત્તા બેઠી છે તે આજે રમઝટ છે એટલે કે રાસ ગરબાનું આયોજન છે જો અમારે કદાચ ત્યાં જવાનું થાય તો અમે જઈશું અને મારી બેનને મારા ભાઈને બેને મારા આંટીને ત્યાં રોકાવા જવાનું છે તો આપણે ત્યાં તેને મૂકવા પણ જઈશું ચાલો આપણે પહેલાં ત્યાં નીચે જઈએ પછી આવીને આપણે ત્યાં જઈએ જો જવાનું થાય તો આપણે જઈએ તો હવે ગઈ બીજા દિવસની શુભ શરૂઆત કરીએ તો કાલે અમે મોડા આવ્યા હતા ઘરે એટલે પછી પૂરો ન કરવાનો તો અત્યારે પાછો શરૂ કરું છું તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ આઈ હોપ તો મજામાં જશે હું પણ મજામાં છું તો આજે તો મારે શનિવાર એટલે બપોર જો કે 8મા ધોરણમાં એમ હતું કે સોમથી શુક્ર બપોરે જવાનું અને શનિવારે ખાલી સવારે તો હવે 9માં આવ્યો ને હું તો હવે એ બધું બદલાઈ ગયું એટલે કે સોમથી શુક્ર સવાર પાડ્યું અને શનિવારે બપોર પાડ્યું એટલે શનિવારે બપોર પાડી એટલે કે આજે શનિવારે એટલે બપોર પાડીએ જવાનું છે ચાલો નાસ્તો કરવા બેસી જઈએ નાસ્તામાં દો ટામેટાનું શાક અને દૂધ જોઈએ ચાલો નાસ્તો કરી લઈએ તો એ ગાઈસ સ્કૂલથી પણ આવી ગયો છે તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ તો ફાઇનલી ગાઈસ મેં નાસ્તો પણ કરી લીધો છે તો હવે અમારે સાંજે જો કદાચ ગાર્ડનમાં જવાનું થાય તો આપણે જઈશું તો ચાલો આપણે ગાર્ડનમાં થાય તો જઈશું લીધો તો ફાઇનલી ગાઈસ અમે ગાર્ડનમાં જઈએ છીએ જો આ બોલ લઈ લીધો છે 2 બોલ લીધા છે એટલે એક ખોવાઈ જાય તમારી ચાલો આપણે જઈએ ગાર્ડન તો ફાઇનલી ગાઈસ અમે મૂન ગાર્ડનમાં એન્ટ્રી કરી દીધી છે જો અમારા કાકાનો છોકરો બેઠો છે એ ઓલા બધા ક્યાં બેઠા ને ખબર નથી એટલે અમે ક્યારના ગોતી છે એને જુઓ ક્યાં બેઠા છે હે રખું ક્યાં બેઠા હે રખી એવું તો હવે અમે મૂન ગાર્ડનમાં આવી ગયા છીએ તો જો આ અમારી ફઈની છોકરી કિશા છે અમે એની આરે ઓલા કાકા લખી છે રામ રામ વાળું ત્યાં અમે જઈએ છીએ ને અમારા ભાઈઓ લખે છે તો ચાલો આપણે ત્યાં જઈએ તો જો આ અમે જઈએ છીએ કેવા મસ્ત મસ્ત જોવો ઝાડવાને એવું બધું છે જો કેટલા વૃક્ષને મસ્ત બહુ મોટું છે અહીંયા બધા 2 આ કેડી છે હાલવાની અહીંથી જવાનું છે જો બહુ મસ્ત છે મસ્ત છે ને હા તો ફાઇનલી ગાઈસ અમે ત્યાંથી નીકળી ગયા છીએ અને હવે જમવા માટે પહોંચી ગયા છીએ ચાલો આપણે જમી લઈએ પછી આપણે પાછા ત્યાં જઈએ તો ગાઈસ અમે જમી લીધું છે ને તો હવે અહીંયા રામ ભગવાનની બુક જે હોય તો એને આપણે પૂર્ણ કરીને આપણે તો આ ગાડીમાં જોવા અમારા બધા ભાઈઓ અને બહેનો જોવા બેઠા છે ગાડીમાં જોઈને આમાં રામ ભગવાનની બુક આપણે પૂરી કરીએ એટલે આમાં ફ્રીમાં ગાડીમાં બેસવા મળે જો આ બેઠા છે બધા હા ઊભી રહે આ ઊભો રે ઘડી કાંઈ આવે અહીંયા આવે બેહાડું હમણાં હા હવે નો આવે પતી ગયું હા ઊભી રે બેહું ને તો ફાઇનલી ગાઈસ અમે અહીંથી નીકળી ગયા છીએ હવે અહીંયા જો આ બધી ચર્ચા થાય છે કોણ ખાવા છે કે નહીં તેની ચર્ચા થાય છે તો ચાલો જોઈએ આપણે જવું છે ફાઇનલી ગાઈસ અમે જો ત્યાંથી નીકળી ગયા છીએ ઘરે પહોંચી ગયા છીએ તો જો હવે કોણ લાવ્યા છે જો તો બધા કોણ ખાય છે એટલે જો આરું કોણ ખાજો તો
ફાઇનલી ગાઈસ અમે ખાવી લીધું છે ને ઘરે જવાના થઈ ગયા છે. ઘડીક આમ લોકો તો ફાઇનલી ગાઈસ અમે ઘરે પણ પહોંચી ગયા છીએ. તો હવે કાંઈ નહીં, હવે આ વિડીયોમાં કેવી મજા આવી આજે, કાલે અને પરમ દિવસે તે કોમેન્ટ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો પાછા નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું.